માંગ તો અમારી એક જ છે કે અમને કાયમી કરો, જે નિવૃત્ત કર્મચારી થઈ ગયા છે એમનું પેન્શન ચાલુ કરો, જે 115 કર્મચારી હાલ જે કામ કરી રહ્યા છે એનો જે પગાર વધારો થાય એ આપો. અને આ લડત લગભગ અમારી 32 વર્ષથી ચાલે છે. પણ હવે અમે કેવું છે કે એ લોકોના રાજકારણમાં અમે આવી હવે એ લોકોની માન મર્યાદા રાખી અને અમારી હડતાલો સમેટી લીધા હતા. પણ આ વખતની હડતાલ અમારી અચોક્કસ મુદ્દતની છે. અમે અત્યારે પાટલું એરિયસ કે જે 100 કરોડ રૂપિયાની ઉપર થાય છે એ અમે જતું કરીએ છીએ. ખાલી અમને અમારો જે આ મહિનાથી પગાર અમારો વધારો કરો અને જે નિવૃત્ત થઈ ગયા છે અને જે એક્સપાયર થઈ ગયા છે એ લોકોને પેન્શનનો લાભ આપો. અમારી આ બે જ માંગ છે. અમારું કામ નહીં થાય તો આ 12 મહિનાનો બહિષ્કાર છે. કામગીરી થવાનો સમય લાગે એ સમયની રાહ જોઈ રહ્યા છે. અમે જેટલો સમયમાં અમે મેક્સિમમ જલ્દીમાં જલ્દી આ સમય પતી જાય અને વહેલામાં વહેલો અમને ન્યાય મળે એની ચિંતા કરીએ છીએ. ના દિવસે હજુ તો એમની શરૂઆત કરી છે અને એની વચ્ચે અમે એમની જોડે ચર્ચા કરીશું. 12 મહિનાનો તો હજુ ટાઈમ છે, એટલે લગીમાં કંઈ ને કંઈ નિરાકરણ આવશે.